શ્રી સ્વામિનારાયણ હરિ, શ્રી સ્વામિનારાયણ હરિ. સંવત 1876 ચૈત્રવદી ચતુર્થીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડામતીએ દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની આગળ પોટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલેખાચાર્ય પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તોનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા. બીજા અપરાધ છે એના શાસ્ત્રમાં પ્રાયશ્ચિત છે. ભગવાનના ભક્તનો દ્રોહનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત નથી. તો એ અનુગ્રહ કરે તો થાય, તકલીફના પાર હોય. માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં. અને એ અપરાધ કરે, મહારાજને અન્ય જેવા કહેવાય એ મૂળ આકારનું ખંડન થયું. બીજા અવતારો જેવા કહેવાય એટલે મહારાજનું મૂળ આકાર નક્કી ન કહેવાય, એ ખંડન જ થયું. બહુ તો દશાવતાર જેવા કહેવાય એ ખંડન કહેવાય. માસલા જેવા ન થાય. ચાલો, મત્સ્યાવતારે 24 અવતાર મહિલા જ છે. ભૂંડ જેવા ન થાય. કઈ છે કોઈ નથી કહેતા. ઓહો, જ્યાં જોયા તો સાક્ષાત ભૂંડ ઉભા કરે એમ કઈ છે. સુરમો કાચબો કઈ છે. કેમ શું કામ નથી કહેતા? એનો જ અવતાર છે 24 મહિલાનો. એમ જેમ દ્રોહ છે એ ઘણું સમજુ ને બધાની દ્રોહ લાગે છે. દશાવતાર સાથે મહારાજને સરખાવીએ એ દ્રોહ છે, મૂળ આકારનો દ્રોહ. સહેજાનંદ નહીં. ઘડી ઘડીએ કઈ મહારાજ એવું થોડા કહે. બધેના 9માં કીધું છે અમને અન્ય અવતાર જેવા કહે તોય પણ હવે પછી બાર શું કહે? અકલમંદ તો ઈશારા કાફી ન હોય તો હજી જીકે રાખે છે. અરે અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર થતા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવા છે ચરણ કમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જ પોતે કૃપાએ કરીને આજે પરબ્રહ્મ કીધા ઓલા બધાય બાકીના જે બ્રહ્મ સ્થિતિને પાયમાં એનેથી પારે. કારણ કે ત્યાં બધો આકાર એક છે. આ તો સમજી લેવાની જરૂર છે. જોશું ત્યારે ખબર પડશે, બાકી અત્યારે આમ સમજવાનું છે. એટલે પરબ્રહ્મ કીધા. એ બધાય બ્રહ્મરૂપ છે મહારાજના ધામમાં. કારણ કે એ જે બ્રહ્મ સ્થિતિને પાયમાં છે એના એક એક રૂમમાં કોટી સૂર્યનું તેજ છે. તો એથી પણ પરબ્રહ્મ થી અધિક છે. એટલે આ શું કામ કહે છે આવું બધું? વખાણ નથી કરતા. ભાઈ એક જ છે એ બતાડવા. બધાને આકાર દિવ્ય છે. ભાઈ એક જ છે જેને લઈને બધું છે. કારણ પેલા લોકોમાં તેજ આની પ્રાપ્તિ થઈ છે એટલે આવ્યું છે, સ્વયં નહીં. આ તો એક્સરસાઇઝ છે, કસરત કરવી જ પડે. આટલું તો જાણવું જ જોઈએ. અમારે બધા સરખા છે. તાર તું બધા જવો છો ભાઈ, એને બધા સરખા. માસ્તર બધાને એક સરખું જ ભણાવે છે.
ઠોઠિયાવી રહી જાય. અને માસ્તર એમ કહે કે અમારે તો બધા સરખા, બરોબર ભણતર બધાને સરખું આપે છે, પણ એમાંથી મહેનત કરી હોય એને પહેલો નંબર આપે, બીજો નંબર આપે, એમાં કઈ બધા સરખા નથી હોતા. આ તો જાણી જ લેવાય પરબ્રહ્મ. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. થઈ જાય છે. ઇલેક્ટ્રિક વાયર પાસ થતો હોય તો ત્રાંબા નડે તેમાં આવી જાય, શોક લાગે છે. પિત્તળને અડે તો શોક લાગે છે. એની જે કન્ડ્યુસિવનેસ છે અહીંયા જે અડે છે એમાં શોક આવી જાય ઇલેક્ટ્રિસિટી. તો આ તો ઓરિજિનલ શક્તિ છે. જ્યાં આવે એ બધું એવું થઈ જાય. આજે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે. તથા 10 ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે. પણ એ સર્વે બ્રહ્મ છે, પણ માયિક નથી. તે માટે ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું. પછી માત્રે દાદલે પ્રશ્ન પૂછ્યો છે ઈર્ષ્યાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી કમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષ્યાનું લક્ષણ છે. માનવાળાની ઈર્ષા ના આવે, એટલે માનવાની ઈર્ષા કઈ ગુણ નથી. માનવાળાને કોઈ સારો લાગે જ નહીં, પોતાથી અધિક કોઈ લાગે નહીં. ચૌધરી કોણ કે હું, મોનિટર કોણ કે હું, ભક્ત કોણ કે મારા સિવાય કોણ છે, અને કોઈ ઈર્ષા ના આવે. આવું ખરાબ. ભલું મૂકી આખો ત્યાગ કર્યો આવ્યો તો થોડું માન ન મળે ને, ઉભા થઈને હાલ્યા જાય. આ લોકોની ઈર્ષા ના આવે. એ તો આ ઈર્ષા કરવા જેવું છે. બધા આટલા બધા ભેગા થઈને સ્વામિનારાયણનું નામ લે મારા રોજ, હલો આપણે જાય એવું કોઈ થતું જ નથી. કારણ કે ઓનું માન છે. અમે તો પામી ગયા છે, અમે જાણીએ છીએ એને ખબર નથી, એટલે બધા ભેગા થઈને એનું નામ લે છે. બેઠા છે એમાંથી ઘણા એમ છે કે આવીએ છીએ કોઈ જાણ શું કરી નાખીએ, એ મન છે રોજ આવી જાય છે. હવે કાંઈ વિશેષ છે આ બધાને ઈર્ષાય નથી આવતી. એટલા બધા નપાવટ થઈ ગયા છે કે ઈર્ષાય નથી આવતી. આદિલ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો, પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ બળી ગઈ. ચામડી આવી એટી જેવી થઈ ગઈ. નંદન દેવતા ઈ ઠરી જાય અને કાંઈ ન થાય. ઈર્ષા ઇચ્છનીય છે. કોઈ સરસ મજાના કીર્તન ગાતા હોય ઈર્ષા આવી જાય તો આપણે આવું આવડે સારું. એવો ટાણે કીર્તન ગાય ગાવા, તું શું કરે છે કેમ? માની તો મા ભૂંડો, આખી ઉંમર એને લઈને કાઢી નાખી. અમે એક જણો નથી જેને માન નથી. જો માન ન હોય હો, વાત પતી ગઈ હોય, એને ભજવાની જરૂર નથી. સ્વામિનારાયણ એને યાદ કરે. કનક તજો કામિની તજી તજો થાકપો સંગ તુલસી લઘુ ભોજન કયો જીવો માન કે સંગ. આ બધા એને દેહ ટકી રહ્યા છે. કાંઈ અંબાના રસથી નથી થઈ ગયા, એ તો બહુ મોંઘા છે. શુદ્ધ ઘીથી નથી થઈ ગયા, ચોખા પાલના ઘઉંથી નથી થઈ ગયા. ઓનું છે ને અંદર જે ઈર્ષાએ નથી લાવવા દેતું, એ માન ટકાવી રાખે. ઈર્ષા તો ભગવાનના ભક્તની કરવી જોઈએ. એનું સારું થાય ન થાય પણ ઈર્ષા તો કરો. ખરાબ થયું ન કરો, પણ સારું એટલે હમણાં બેન કેવા સરસ કીર્તન ગાય, ત્યારે ત્રીજે દિવસે ગાતા હોય, કેટલું સરસ ગાય છે. શબ્દ નોખા પાડીને રાખતી થઈ જાય. હારું આપણે એ કીર્તન મુખડાની માયા લાગી રે, મહારાજ લાગી જાય એવી રીતનું ગાતા હોય. બધા મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડ. અરે આમ ન થાય, બોલો કાંઈ મહારાજ કે પડદા નાખો દીધું, તેરો નાખો જલ્દી. આ આવું ગાય છે. એટલું સરસ ગાય છે બેન. એનું સારું ગાય છે, એના કોઈક વખાણ કરે ને થોડું ઘણું ગાવા વાળું એમ કરે કે હા આના કરતા હું ઠીક ગાઉં છું. આ ઈર્ષાની વાત કરે છે મહારાજ.
અરે પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય અને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે. પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ ભાગવત પુરાણ આના અર્થ અતિ કઠણ છે એટલે કથા નથી થતી. વચનામૃત વેદમાં વેદ છે આ, એટલે આની બહુ કથા થતી નથી ક્યાંય. બાકી તો લીલા ચરિત્રની આજ્ઞા ઉપાસના ટાઈમ નીકળી જાય લોકો. એમાં જે પ્રકરણ આવી ગયું કે મહારાજની આજ્ઞા પાડવાનું છે, 2 દી કાઢી નાખે. વર્ણન ના આવે મહારાજનું સ્વરૂપ નિષ્ઠાની વાત આવે, તમે કઈ જાણતા હોય તો બોલે ને. આમાં કહી દે કે વહેલા ઉઠવું જોઈએ, પીવાનું કરવું જોઈએ, સાચું બોલવું જોઈએ. વિશાળ હલાવવામાં એટલો રસ છે બધા સ્વરૂપ નિષ્ઠાની. આને ક્યાં કથા થાય છે? મતલબ ક્યાંય કથા થતી કોઈ બેસાડી કંકુત્રી મેં વાંચી જ નથી. વચનામૃતનું પારાયણ છે, ક્યાંય નહીં. ઘણા તો ત્યાગાસન લીધા પછી લાઈફમાં 1 વાર વચનામૃત નથી વાંચ્યું હોય, કેટલાય છે. 1 વાર તો વાંચવું જોઈએ કે હું જેના માટે ભગવા પહેર્યા છે એ બોલ્યા છે. 1 વાર તો વાંચીએ, સમજે ન સમજે નુખી વાત છે. મહારાજ બોલ્યા છે, પુરસ્ચરણ કરવું છે, હંમેશા જન્મ કૃષ્ણ ગુજરાત નારાયણ એવું હાલે ગાડી. 108 તો કુંજાણી ક્યારે થઈ જાય? આપણે જે 10મે પહોંચ્યા હતા હયાત સાહેબ ઓમ કૃષ્ણ પુરસ્ચરણમાંથી ઊંચા નથી આવતા. એ પછી આ કથા ક્યાંથી કરે? વેદ. આ વેદ ઊંચી ચીજ છે, શ્રીમુખની વાણી છે, અને વેદે ન કહી શકાય, પરાવાણીએ ન કહી શકાય, હરિવાણી કહી શકાય. અને શ્રીમદ ભાગવત પુરાણ અને મહાભારત એમાં વેદનો જ અર્થ છે અને સુગમ છે, માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યએ તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે, અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ કાર્યથી આગળનું, કારણ કે મૂળ પુરુષ અને માયા પછી જ આકાર થયા, માયિક આકાર. તો એને માયિક આકાર સુધીનું જ્ઞાન આવ્યું એટલે કઈ બધું મિથ્યા છે. કૃષ્ણથી ફળ હસ્તી છે એવું એટલે થયું છે. એ માયાથી જે રોખો પડી જાય એટલે માયાના આકાર બધા નાશવંત જ છે. એ તો આનો સંસર્ગ થયો એટલે માયાના આકાર થયા પિંડને. શંકરાચાર્ય ખોટા નથી, એને ત્યાં સુધી લીધું. એ જો ન તો આ આકાર ન થાય, નાશવંત છે. કેમનું છે આ પ્રશ્ન? પછી મુનિ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખલિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે. પછી એમ કે જગત મિથ્યા, બ્રહ્મને મિથ્યા કીધા. બધું તમે જગત બ્રહ્મ, ચારે બાજુ છે એ બ્રહ્મ છે. જે કોઈ આકાર થયા છે બધા બ્રહ્મના જ છે. ઓકે. પછી બીજી શ્રુતિમાં એમ કીધું કે આ બધું મિથ્યા છે. તું મિથ્યાનું મિથ્યા છું. છે ને, એ તો એટલા માટે કથા નથી થતી, કારણ કે સમજ્યા ન હોય તો શું કથા થાય? પેલા ચરિત્રની સમજી શકાય એવું વાત છે. મહારાજ માણકો બેઠા ને રઘુ જે પર છતર રચાવ્યું, પછી હાલતા હાલતા ગયા, પછી મહારાજ ગામમાં ઢોલ ત્રાસા નગારા મહારાજનું સામે ઉઠ્યું બધા. આ સમજી શકાય એવી વાત છે. પણ આનું જ કેમ થયું? ઘણા માણસો હતા, એટલું જ સાંભળ્યું થયું
નગારા એને લઈને વાગ્યા, બાકી બધા ઘણી વાર જાય છે, કોઈ નગારા શું વાગતો હોય બંધ થઈ જાય, ગુબાર જવા દો પછી વગાડીએ. તો આ કઈક છે. શું છે? ફાઇન્ડ આઉટ, ફાઇન્ડ આઉટ, ફાઇન્ડ આઉટ, ફાઇન્ડ આઉટ, ફાઇન્ડ આઉટ. તો પહોંચાય ને એના પાસે. અરે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પર અને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન જે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, તે કેળે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિ જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી? છે કે નથી? લાલચ એટલે શું? કેવું હશે? ગોલોક, શ્વેતદ્વીપ, વૈકુંઠ કેવું હશે? આ બધા ઘૂસી ગયા છે મગજમાં. ધામમાં જવું છે મગજમાં ઘૂસી ગયું. ધામમાં જશે, એ ધામમાં ગયા, મહારાજ તેડી જઈને ધામમાં લઈ જાય છે. આ બધા શબ્દો અર્થહીન થઈ ગયા છે. નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિનું તેજ છે, એથી પર જે છે એની પ્રાપ્તિ આપણે અહીં થઈ છે. મનુષ્યદેહ 1837 અને 86 પછી આ મૂર્તિ રૂપે. હવે ધામમાં જવું છે, લઈ ગયા, વાટ જોવાની છે. ગોલોક, શ્વેતદ્વીપ, વૈકુંઠ તો ઠીક, પણ આ ધામનું એ આ જ છે. અહીં નથી હાલતા, આવા માઇક લોકમાં નથી, અડધું જ થાય છે. ત્યાં શું હાલશે? એ સમજણ નહીં હોય તો ત્યાં કઈ કાકા મામાના દીકરા છે, જાઓ આવો કેશો બસુદાસ આવી જાઓ, આવો બેસો બેસો બેસો. અહીં કઈ છે બધા બેસો બેસો બાપા. તું આ હાલીએ ને, જો સમજ્યા ન હોય તો કોઈ બેઠું તે વાટ જોઈને કે આવા દો પછી કથા ચાલુ કરીએ. વોટ ઇઝ ધેટ? તો મહારાજ કહે છે કે આ જે સ્વરૂપજી સાકાર બ્રહ્મ છે, નિરાકાર અક્ષર બ્રહ્મથી ઉપર જે સાકાર પુરુષોત્તમ નારાયણ છે, એ મળ્યા પછી ગોલોક, શ્વેતદ્વીપ, વૈકુંઠ ધામને જોવાની ઈચ્છા રાખી. એવી રીતે પૂછો છો કે બધા કે ના એ ખોટું છે, તરત જ કહેશે કે એમાં શું ખોટું કર્યું છે. અને જોજો હમણાં આવે હજી સેજ આગળ જાવશે એ ભેગા તો આમ પકડશે કે એને આમ જોવાની ઈચ્છા રાખી છું, એને કંઈ પાપ કર્યું છે બધાને. હી ડઝ નોટ એલાવ યુ ટુ થિંક અબાઉટ ઇટ. વિચાર કરો, અને માઇક બુદ્ધિથી વિચાર થાય તો તરત જ એમ થાય મહારાજ ના તમે મળી ગયા પછી અમારે બીજું કાંઈ જોવાની જરૂર નથી. કે એમાં શું, આનું જે ધામ છે એ દિવ્ય છે, એ જોવું શું ગુનો છે? ઉસ્તાદો કે ઉસ્તાદ અરે. પછી મુનિ બોલ્યા છે, ભગવાન ગયા પછી જેના મનમાં એમ રહેતું હોય, જે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું, એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખાની લાલચ રાખી, એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો? જબરા હા, કઈ છલા એવા જ નથી. હદ છે ને. આ હસ્તી આ બધા પંડિતો હતા, એ જો પાપ કર્યું. કોન્ટ્રાડિક્શન તો મહારાજના સ્ટેટમેન્ટમાં એવા આવે, હેરાન કરીને. દાદા ખાતર એટલું કર્યું કે તું અહીંનું કાઠી ને હું છપૈયાનું બ્રાહ્મણ, મારે તારે લેવા દેવા શું? બીજો કોઈ તો કે તો જાઓ. આને બધી કોશિશ કરી કે કેમે કરીને એમ કહે છે કે જાઓ. નહીં, દેવળિયાના કળસીબા હતા, તો કેસાબા એટલે મૂળીના રાજાના બેન કેસાબા. મહારાજ માટે
થાળ કરે, ગરમ પાણી રાખે, કે ના મારે રોકાવું જ પડશે. કેવું ગામ મૂડીનું ઝાલાવાડના દરબારો કેવા હોય, ચોરી લૂંટફાટ બધાય પાંચે નિયમથી વિરુદ્ધ કરવા વાળા, દારૂ માટે બધું કરવા વાળા. આવાને ત્યાં પુરુષોત્તમ નારાયણ વિચાર તો કરો, એને કોઈ કીધું નહીં કે ચોખ્ખું કરજો, સાપ છે, ગળેલું છે, એવું કાંઈ નહીં. આવાને ત્યાં રહ્યા છે. મૂડીમાં શું છે અત્યારે જોયા હોય ને, મૂડીમાં બધા ઈ જ પડ્યા છે. હમણાં જ જે આવ્યો મંદિરમાંથી રીતસર વાયર લઈ લીધા છે ઇલેક્ટ્રિક, બિલ મંદિર ભરે છે, નામ લ્યો તો કાઢી નાખે, બોલાય નહીં કાંઈ. સમયા કરવા છે તો આપી જાઓ પેલા. આવું છે એ તો ચોર્યું થશે. આવા ક્યાં આવી ગયા છે બોલામાં? ક્યાં બ્રાહ્મણ જોવા ગયા તમારા? ગજવી જાત પુરુષોત્તમ પ્રગટ આવા ને ત્યાં આવી ગયા. ઢોલાને મહિમા થઈ ગયો. કેશાબાદ મહારાજની એવી સેવા કરે તો દેવળિયાના કળસી બાતા એને બેન થાય કે મહારાજ મારે ત્યાં આવવું પડશે, આમ કરવું પડશે. મહારાજ ગયા હતા ત્યારે મહારાજ કે અમારે પછી સવારે વહેલા જવું છે. મહારાજ કે જેમાં સેવા નથી, મહારાજ કે ચારધામને કોણ રોકનાર છે? આ કોઈને રોકાયો છે? રોલાએ તરત જ કીધું કળસીબાઈ, રોકનારથી કોણ જાય છે જોઈ લો. મહારાજ બેઠા બધા 500 રાતના જઈને ઘોડું છોડી આવ્યા છે. પોતાના સુવાનો વેળા ઘોડી બાંધી દીધી, કદમ બદમ નાખી દીધી, ઘોડો હળહળાટ ના કરી બધાને પાસે જઈને પગલા સાફ કરી આવ્યા. જે ખરી પડી હોય સાફ કરી આવ્યા, સુઈ ગયા. મારા તો સવારે ઉઠીને ઓલા કહે સમજી લીધું, ખરો ઘોડો તૈયાર નીકળવું છે આપણે બીજે ગામ પહોંચવા દે. ઓલા તો સામાન લઈને ઊંઘમાં હોય બીજા. આ તો 4 વાગ્યા કે કરો ઘોડો તૈયાર. હમણાં નાખવા કે ગપક લઈને પડી ગયો હતું કે ઘોડો ક્યાં? કેને કેવું? મહારાજ ને કેવું? મહારાજ ગાંડા ઘોડું પડી ગયું કોઈ બેઠા રહ્યા તો મારું રક્ષણ કરવાના છે. પોતે આવો જાઓ બધા જોયા ચારે કરવું ઘોડો છે નહીં, ત્યાં સવાર પડી ગઈ. આ નતા જાણતા મહારાજને આ ખબર નહીં, અંતર્યામી નતા. હું તો મહારાજ કે કહેવા કળસી ગરમ પાણી તૈયાર થઈ ગયું છે, નાવા બેસી જાઓ. કોગળા કરી લ્યો ને સાધુને કહી દો કે નાહી લે. અને 2 બ્રાહ્મણો બોલા, કારણ કે તો ઓલા હતા ને દરબાર, એટલે એક દવે ને એક પંડ્યા કરી 2 બ્રાહ્મણને બોલાવ્યા હતા. એના પાસે રસોઈ કરાવી હતી, બધી તૈયાર થવા માંડી છે. નાહી લ્યો ને જમી લ્યો ને પછી આ રસ્તો પડ્યો કે પછી ઘોડું કોઈ ચોરાઈ નહીં જાય. ચોરાય તો અમારા માથે ગોતી આવશું, બીજું દઈ દેશું, તમે તાર નાવો. નાહી થઈને સાધુ કે બેસો પંક્તિ કરીને જમાડા બમાડા પછી બતાડો છો. મહારાજ ક્યાં કેવું કે એ તો આ જાણ ભેદું હોય. હારે જોબર પગ્યું ઘોડો ચોરાય છે, ઓજીને પગલા લે. હવે આ જે સ્વરૂપ છે એ ક્યાં છે? જો ધામની ઈચ્છા ન રાખીએ તો મૂળીમાં શું થયું? કોઈને મૂળી જવાની ઈચ્છા ન થાય, વડતાલ જવાની ઈચ્છા ન થાય. આ એનું ધામ છે. એટલે મહારાજ કહે છે કે એને ગોલોક વૈદ્ય છે, એ ભગવાનમાં રહેવાના ધામ છે. એ ઈચ્છા કરીશું પાપ કર્યું, શું જવાબ દે? પછી દઈ દે છે જવાબ, ઇટ ઇઝ ડિફરન્ટ. અરે પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું, તે બ્રહ્મપુર ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના જ છે. માટે તેની પણ અરુચિ શા સારું રાખે, પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ધામ અને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે. શું કામ ના ઈચ્છો તમે? મહારાજ મેળા છે, ઓલું બધું ચૈતન્ય છે, ડિવાઇન જ છે. જે પાર્ષદ છે એ બધા મહારાજ જેવા જ આકારના ડિવાઇન છે. શું કામ નથી ઈચ્છતા? અને માયા પર છે, માટે એમાં શું લૂષણ છે? જે એને ઈચ્છે નહીં. અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય અને ત્યાં જે સેવકો હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય, તે કેમ સમજો છો? પછી મુનિ બોલ્યા, આ બધું છે કાળે કરીને તું ગોપીનાથજીનું મંદિરે પડી જ જવાનું.
વડતાલનું મંદિર કમળાકાર છે ને આ બધું પડી જવાનું છે. 2-5 હજાર વર્ષ થાય તો નહીં રહે, કદાચ રહીએ સિમેન્ટ બિમેન્ટ નાખીને કરે, પણ એવું તો ન જ રહે જેવું હતું એ. ધેટ ઇઝ ચેન્જ. તો અહીં જે તમે કહો છો કે અમને મળી ગયા છે, પોતાના દેહની વાત કરવાને બદલે કે મારા જે છે એ બધા તો નાશવાન છે, બધા મરવાના છે ને આ બધું છે એ પડવાનું છે. કઈ ખુમારી ઉપર તમે કહો છો કે અમારે અક્ષરધામ નથી જોવું? ગોલોક કેદની વૈકુંઠની અમને ઈચ્છા નથી. વિથ વોટ અન્ડરસ્ટેન્ડિંગ? પછી મુનિ બોલ્યા છે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિશે રહ્યા છે ભગવાનના પાર્ષદ, એ તો અખંડ છે અને અવિનાશી છે. પણ છે આ તો મરી જવાના છે. તેને મર્ત્ય લોકના નાશન દેવા જે ઘર અને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો. થોડે ન મૂકીએ, હવે બધા નીકળી જવાના છે. સનાતન છે એને ના કેમ કીધું? ને નિત્યાનંદ સ્વામી બોલે, હે મહારાજ એનો ઉત્તર તમે કરો. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. એ કઈ ત્યાં રાખી નથી આવતા. અક્ષરધામમાં જી છે અહીં મહારાજ એની એ જ મૂર્તિમાં અનંત કોટી મુક્તો હોય અને એના સંબંધને પામેલા એ બધા એવા દિવ્ય થઈ ગયા હોય. પણ એ બીજાના દેખામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. અને સમજાઈ જાય અનંત કાળથી અજ્ઞાન ભર્યું છે. સૂર્યનો પ્રકાશની બધી કહેવાની તો રીત એટલે કે ભાઈ બીજી જ વાત થઈ જાય. આ મૂર્તિ કહેવાય લાગવા માંડે કેટલા જન્મોથી કરોડો વર્ષથી અજ્ઞાનમાં લોકોને સમસ્યા છે સાચું સમજાઈ જાય એટલે પોતે સૂર્યનો પ્રકાશ આંખ બંધ કરવી ન પડે એ પ્રકાશ. અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે. કોઈ પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તના ગાયર માટીને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ દીપ અન્વસ્ત્રાદિક જે અર્પણ કરે છે તેને ભગવાન તૃતીય કરીને અંગીકાર કરે છે. તે મનુષ્ય સેવક છે તેને દિવ્ય રૂપ પાર્ષદ ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે અને એ ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે તારા ઉર્મા વિનતીનો હાર જોવાને જે હાર કરો આમ તો ગુલાબનો હાર કે મોગરાનો હાર બધો માઇક છે પણ મહારાજ પહેરે એટલે વિનતું ગુણ વગરનું થઈ ગયું એટલે નિર્ગુણ થઈ ગયું. મારા સોનાનો દાગીનો કરે કિંમત પૂછી પણ એની કિંમત અનંત ગણી થઈ ગઈ એટલે નિર્ગુણ થઈ ગયું. આપણે એના કરીએ થાળ ધરીએ તો જો ભાવથી ધર્યો હોય તો બધું નિર્ગુણ છે. પ્રસાદી શું કામ કે મહારાજ જયમાં છે નિર્ગુણ થઈ ગયું. તો જ્યાં 2 ટાણા 3 ટાણા મહારાજને થાળ થતા હોય મહારાજની આરતી કરતી હોય આવું બધું હોય બધું નિર્ગુણ હોય હરિભક્તના ઘરે. ત્યારે 37 માંડીને 86 સુધી જ નહીં અત્યારે પણ મૂર્તિ પ્રત્યક્ષ છે મહારાજ જ છે અને એની આજ્ઞા પ્રમાણે બધી જે નિયમિત થતું એ બધું નિર્ગુણ છે.
પણ એક એકના ઘરે મંદિર જ છે, મહારાજનું અક્ષરધામ જ છે. ભાઈનામાં નથી આવતું કારણ કે આપણે એવો ભાવ જ નથી ક્લિયર રાખી દીધું દાદરા નીચે ક્યાંક એટલા ઉઠી દીધું. ક્યાં બતાડ્યા માસ્ટર બેડરૂમ, હા પછી આ છોકરાઓ માટે બેડરૂમ, આખી કિચન, આખી કોઈ ગેસ્ટ આવે સ્વામિનારાયણ કે દાદુરામ પડતો નીચે આય મારે. હવે આને ત્યાં કોઈ દે ન રહ્યો, આ તો મા જબરા છે, ઝૂંપડામાં રહી જાય, મહેલમાં ન રહીએ. કઈક પૂર્વે કઈક કર્યા હોય ને લીધું હોય આ જન્મમાં કઈક ભોગવા કાંટો નીકળી જાય એનો. ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વ સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા પ્રથમનું 71મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.